દાહોદની ઓળખ સમાજ છાપ તળાવ ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની જિલ્લા કક્ષાની ઉજવણીમાં રાજ્યમંત્રી શ્રી રમેશભાઈ કટારા, કલેક્ટર શ્રી સૌરભ ભી ગૌતમ, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી રવિરાજસિંહ જાડેજા, વહીવટીદાર પ્રતીક્ષા જૈન, ધારાસભ્ય શ્રી કનૈયાલાલ કિશોરી, નિવાસ અધિક કલેક્ટર શ્રી જે.એમ. રાવલ, નાયબ પોલીસ અધિક્ષક શ્રી જગદીશ ભંડારી તેમજ દાહોદ સહિત જિલ્લાના નાગરિકો, સ્કૂલના વિદ્યાર્થીઓ, પોલીસ વિભાગ, શિક્ષકો, ગુજરાત રાજ્ય યોગ બોર્ડના શિક્ષકો અને યોગ સાધકોએ ઉપસ્થિત રહી કોમન યોગ પ્રોટોકોલની યોગ અભ્યાસ કર્યો હતો. પશ્ચિમ બંગાળથી દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી તેમજ ગાંધીનગરથી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં યોજાયેલા યોગ દિવસની ઉજવણીમાં કાર્યક્રમ તથા તેમના સંબંધોને સૌએ વર્ચ્યુઅલ માધ્યમથી નિહાળ્યું હતું. આ પ્રસંગે રાજ્યમંત્રી શ્રી રમેશભાઈ કટારાએ પ્રાસંગિક ઉદ્બોધન આપતા કહ્યું હતું કે યોગ એ આપણા ઋષિમુનિઓએ આપેલું એક એવી અનન્ય ભેટ છે જે આપણા શારીરિક અને માનસિકને શાંતિ આપવાની સાથે આરોગ્ય, સ્વાસ્થ્ય, તંદુરસ્તી તેમજ આંતરિક વિકાસ માટે અત્યંત જરૂરી છે, જેમાં વ્યક્તિગત વિકાસ પણ થાય છે. યોગથી સારી કોઈ કસરત નથી. યોગ એ લાંબા તેમજ સ્વસ્થ આયુષ્ય માટે અત્યંત જરૂરી છે, જેથી તમામ લોકોએ અને પોતાના રોજિંદા જીવનમાં વણી લેવું જોઈએ. આ સાથે ઉપસ્થિત સૌએ યોગ અભ્યાસ કર્યો હતો. આ દરમિયાન ભારત ભ્રમણ કરનારાઓ જૈન આચાર્યશ્રી પણ ખાસ ઉપસ્થિત રહી હતા. એમણે આ પ્રસંગે યોગની મહત્વ દર્શાવતા પ્રેરક પ્રવચન કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે શરીરની સાથોસાથ મનનું પણ સ્વસ્થ હોવું જરૂરી છે. મનુષ્યએ મન, વચન અને કાયા જો સ્વસ્થ રાખવું જોઈએ. છેલ્લા રાષ્ટ્રગીત સાથે કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. જિલ્લા કક્ષાએ યોજાયેલા કાર્યક્રમમાં દાહોદ પ્રાંત અધિકારી શ્રી મિલિંદ દવે, દાહોદ મામલતદાર શ્રી, નગરપાલિકા ચીફ ઓફિસર શ્રી, જિલ્લા રમતગમત અધિકારી શ્રી, જિલ્લા યુવા વિકાસ અધિકારી શ્રી, ચાઇલ્ડ હેલ્પલાઇન ટીમ સહિત વહીવટીતંત્રના અન્ય અધિકારીશ્રીઓ અને કર્મચારીશ્રીઓ જોડાયા હતા. સુરેશ કાપડિયા, કેમેરામેન સિતીજ કાપડિયા, દાહોદ.